હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે આવી ગયા છીએ વાડીએ હાથી હાંકવા માટે. આ તમે જોઈ શકો છો, આ અમારું પાવર ટીલર છે. આ કેવી રીતે હાલે છે કિરણભાઈ તમને બતાવશે. તો મિત્રો આમાં આમ આપવાનું હોય પછી અમારા ભગા ભાઈ હા મિત્રો, આને કહેવાય પાવર ટીલર. તો અમે આજે વાડી આવી ગયા છીએ પાવર ટીલર હાંકવા. પછી તો અમારા ભગા ભાઈ 8મા ગેરમાં પાવર ટીલર નાખીને ઉપાડ્યું. લાટા પાટા લાટા પાટા લાટા પાટા લાટા પાટા. તો મિત્રો આનીથી આવી ખેતી થાય છે. મિત્રો આ તમે જોઈ શકો છો, આ એક પાવર ટીલર છે જે ખેતી માટે બહુ ઉપયોગી છે. હાંકી હાંકવા માટે તમે જોઈ શકો છો, આ કિરણભાઈ હાંકી રહ્યા છે. આવી રીતના કંઈક હાલે છે. ડીઝલ એન્જિન આવે છે, જીગરિયું મશીન. બહુ સરસ રીતે ખેતી થઈ જાય છે, તમે જોઈ શકો છો. અને અવાજમાં કાંઈ મારો અવાજ કાંઈ બહુ આવશે નહીં. માંડવીમાં રાહ પાકે છે રો. આવી રીતનું કંઈક મશીન છે, તમે જોઈ શકો છો. પાવર ટીલર કહેવામાં આવે છે આને. ટૂલબોક્સ છે, ટૂલબોક્સ. ગરોડી તમારા લટા પટા પડી જાય. માથે ઉભો રહી જાય તો પણ ચાલે છે. તમે જોઈ શકો છો, આ કિરણભાઈ પાવર ટીલર લઈને જઈ રહ્યા છે. હવે મૂકવા આથી હાલી ગયું છે. માથે જાય, માથે બેસીને પણ ચલાવી શકાય છે આને. જુઓ તમે, માથે બેસીને પણ ચાલી શકે છે. તો આવી રીતના એકદમ બઢિયા માલ હે યાર. આવી રીતનું આ પાવર ટીલર છે, તમે જોઈ શકો છો. આમાં ડીઝલનું એન્જિન આવે છે. લાંબુ તો કાંઈ વધારે હોતું નથી. આવી રીતના ચલાવી લેવાનું. જેટલી મશીનની સ્પીડ રાખો એટલી સ્પીડથી ચાલે છે. આવી રીતે આસાનીથી ખેતી થઈ શકે છે. તમારે પણ જરૂર હોય તો આવું મશીન લઈ આવજો ઘર માટે. જે લોકોને ઓછી ખેતીવાડી હોય એના માટે ખૂબ ઉપયોગી છે. તો આજના માટે આટલું જ છે. અહીંયા આપણે આ વિડીયોને એન્ડ આપીશું. મળીશું ફરી નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. તમને અમારા વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને ખાસ કરીને. બાય બાય ગાઈસ.